માંડવીના તાપી મૈયાના રમણીય તટે આવેલા બિલકેશ્વર મહાદેવના વર્ષો પુરાણા બિલકેશ્વર મહાદેવના મંદિરે ભક્તિભાવપૂર્ણ માહોલમાં ગુરુ પૂર્ણિમાની ઉજવણી કરવામાં આવી। માંડવી નવા પુલ પાસે તાપી મૈયાના રમણીય તટે આવેલા વર્ષો પુરાણા બિલેશ્વર મહાદેવના મંદિરે ભક્તિભાવપૂર્ણ માહોલમાં વીડી સ્વામીના સાનિધ્યમાં ગુરુ પૂર્ણિમાની ઉજવણી કરાઈ છે। આ પ્રસંગે રાજ્યકક્ષાના મંત્રી કુંવરજીભાઈ હળપતિ તથા ઉપસ્થિત મહાનુભાવો દ્વારા વીડી સ્વામીની પૂજા અર્ચના કરાઈ હતી। માંડવી નગર ભાજપના મહામંત્રી શાલીનભાઈ, વિજયભાઈ પટેલ, મગનભાઈ પટેલ, હસુભાઈ પટેલ, નીતિનભાઈ શુક્લ, નટુભાઈ રબારી, સંગઠનના હોદ્દેદાર, કોર્પોરેટર ઉપસ્થિત રહી સ્વામીજીને પુષ્પહાર કરી નમન વંદન કર્યા હતા। હરિહર જે આજનો દિવસ ગુરુ પૂર્ણિમા જે આધ્યાત્મિક ક્ષેત્રમાં માર્ગદર્શક બને છે, જેને વ્યાસ પૂર્ણિમા કહેવાય છે, જે આ જીવનું વાસ્તવિક સ્વરૂપ જે શાસ્ત્ર બતાવે છે એ જ આ ગુરુજી આપણને પોતાના સ્વરૂપનું જ્ઞાન કરાવે છે અને આ જીવાત્માનું કલ્યાણ થાય છે। માટે આજનો દિવસ આ ગુરુ પૂજન કે જે શિષ્યો જેને જ્ઞાન પ્રાપ્ત કરવું છે એ આ ગુરુને શરણે આવે છે અને પોતાના વાસ્તવિક સ્વરૂપનું જ્ઞાન પ્રાપ્ત કરે છે અને કૃત્ય થાય છે। હરિ ઓમ। એ રીતે જીતેન્દ્ર સોલંકીનો રિપોર્ટ, S9 ન્યૂઝ, માંડવી। અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે।